રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। પાકને લઈને ખેડૂતો ચિંતામાં છે અને ખેડૂતોના મતે હજારો હેક્ટર જમીનમાં પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં ઘઉં, ચણા, વરિયાળી, શાકભાજીના પાકને નુકસાન છે, જેને લઈ ખેડૂતોએ માંગ કરી છે કે આવનારા 10 દિવસમાં પાકનો આર્થિક સર્વે કરી ખેડૂતોને ઝડપી સહાય ચૂકવવામાં આવે। तो मार्च महीना में आज मावठू पड़્યું तेणे ખેડૂતોની हालत खराब કરી દીધી છે, कमर तोड़ी दीधी है, कारण के ऊभा पाक ढળી પડ્યા છે, जमीदोस થઈ ગયા છે, જેના કારણે ખેતરમાં હવે કંઈ બચ્યું જ નથી। ઘઉં, ચણા, જીરું, વરિયાળી જેવા પાક જે છે તે નાશ પામ્યા છે। આટલા મોટા કરા અને આટલો કમોસમી વરસાદ મેં ક્યારેય જોયો નથી। એવો જાણે કે વડાલી તાલુકાને ટાર્ગેટ કર્યો હોય તેવું વડાલી તાલુકાના તમામ ગામડાઓના તમામ પાકોમાં સંપૂર્ણ નાશ પામ્યા છે। શહેરમાં ફરી એકવાર હત્યાની ક્રૂર ઘટના સામે આવી છે અને પ્રેમ સંબંધની શંકા રાખી ભાઈએ જ મિત્રની હત્યાને અંજામ આપ્યો છે। મિત્રનું અપહરણ કરીને આરોપીએ લાકડીઓથી માર મારી મિત્રને જીવતો કેનાલમાં ફેંકી હત્યા નિપજાવી, જેને લઈ મૃતકના પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે અને હાલ પોલીસે તપાસ કરતા આરોપી મિત્રની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ લોકોએ મોટું કાવતરું કરીને મારા છોકરાને ઉઠાવીને આ મર્ડર કર્યું છે। એમને જાણ કર્યું હોય તો હું એનો પિતા હતો, મારા છોકરાને બે શબ્દ કહું, હું કોઈનું ખોટું આજ સુધી કર્યું નહીં, કરવા માંગતો નહીં। અમને કીધું કે એક લાશ મળી છે 11 વાગે કેનલમાં, કરણનગર કેનલમાં, એટલે તમારે ઓળખવા માટે એના પપ્પાને અને એના ભાઈને અમે લઈ અને કે જઈએ, એટલે અમે ત્યાં જઈને લોકોએ જોઈ તો લાશ ભાઈ મિલનની જ હતી। પછી એ લોકોએ કીધું કે હવે અમે સંપૂર્ણ આની જવાબદારી અમારી કે પોતાનો દીકરા મિલન ને પોતાના ઘરની સામે રહેતા મિત નામના છોકરા સાથે એને બોલાવ્યો હોય અને મિત સાથે ગયો એવી શંકા હતી। ત્યારબાદ તારીખ 2/3/2024ના રોજ પોલીસને પૂરતી તપાસ દરમિયાન તેમજ ફરિયાદી દ્વારા મિત અને એના પરિવારજનની સંપર્ક થતો ન હોય અને તેઓ મકાન બંધ કરીને જતા રહ્યા હોય, એટલે પાકી શક્યતા થયેલી કે મિત તે જ આ કામના મરણ જનાર મિલનને બરાબર છે કોઈ કારણોસર બોલાવેલો હોય અને ત્યારબાદ જ મિલન ઘરે પરત નહીં આવેલો, જેથી તાત્કાલિક મિત વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ, પણ આ બાબતે સંપૂર્ણ તપાસ થવાની બાકી છે। આજે જ આરોપીને અરેસ્ટ કર્યા હોય, વધુ તપાસ ચાલી છે। સુરતમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતી સ્ટોર સંચાલકો સામે સુરત પોલીસે લાલાંક કરી છે। શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના જ નશાકારક સિરપ, ગર્ભનિરોધક ગોળીઓનું વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસે દરોડા પાડ્યા। સુરત એસઓજી દ્વારા શહેરના પૂણા વિસ્તારમાં આવેલ સંજયનગર ઝુંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા, જ્યાં એસઓજીએ રેક્ઝોનની 68 નશાકારક સિરપ, 1230 જેટલી અલ્પારેઝમ ટેબ્લેટ સહિત 30 નંગ ગર્ભપાતની ગોળીઓ કબજે કરી છે અને મેડિકલ સ્ટોર પરથી 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરી સ્ટોર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। જે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને કોડિનની 68 બોટલ, પછી અલ્પ્રોઝોલ 1230 ટેબ્લેટ અને ગર્ભપાતની 30 ટેબ્લેટ, એમ કરીને ટોટલ 15,550 રૂપિયાનો મુદ્દામાલ અને એના સંચાલક જે છે આલોક કુમાર શાહ રહે પાંડેસરા સુરત, એમને અને લાયસન્સ ધારકને ઝડપેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।